i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ઝાલોદ તાલુકાના મોરડી ધાવડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા બંબેલા પ્રાથમિક શાળાની આરોગ્ય ચેરમેનશ્રીએ સ્થળ મુલાકાત લીધી। મળતી માહિતી મુજબ જિલ્લા પંચાયતના જાહેર આરોગ્ય સમિતિના ચેરમેન સુમનબેન મુકેશભાઈ ડામોર, તાલુકા પંચાયત ઉપપ્રમુખ તેજલબેન ભાપુર, તાલુકા સભ્ય અરુણાબેન ગરાસિયા, સરપંચ તેમજ પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ડામોર દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોરડી ધાવડિયા તેમજ પ્રાથમિક શાળા બંબેલા ખાતે કામગીરીનું સ્થળ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। આ મુલાકાત દરમિયાન આરોગ્ય કેન્દ્રોમાં ઉપલબ્ધ આરોગ્ય સેવાઓ, દવાઓની ઉપલબ્ધતા, સ્ટાફની હાજરી, દર્દીઓને મળતી સુવિધાઓ તેમજ ગ્રામજનોને વધુ અસરકારક આરોગ્ય સેવાઓ મળી રહે તે અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી અને સંબંધિત અધિકારીઓ તથા કર્મચારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી। તેમજ પ્રાથમિક શાળા બંબેલા ખાતે મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રવૃત્તિઓ, શાળાની ભૌતિક સુવિધાઓ, શિક્ષણની ગુણવત્તા તથા શાળાના સર્વાંગી વિકાસ અંગે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।